નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર જોઈએ મહત્વના વિસ્તારથી। આજનો જમાનો એવો છે કે કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પાછી મળે નહીં, પણ કહેવાય છે ને કે નસીબમાં હોય તો કોઈ છીનવી શકતું નથી। આ વાક્યને ચરિતાર્થ કરતો કિસ્સો સુરતમાં બન્યો છે। થયું એવું કે 2006માં તાપી નદીનું વિનાશકારી પૂર આવ્યું હતું। લોકો ઘર છોડીને ધાબે કે સગા વહાલાને ત્યાં ચાલ્યા ગયા હતા। એ સમયે એક પટેલ પરિવારના ઘરમાંથી 12,000ની સોનાની ચેન ચોરાઈ ગઈ હતી। પછી તો ચોર પકડાઈ ગયો ને છૂટી પણ ગયો, પણ પટેલ પરિવારે હાર ન માની ચેન મેળવવા માટે કોર્ટના ધક્કા ખાધા ને 18 વર્ષ પહેલા ચોરાયેલી સોનાની ચેન પરિવારને પરત મળી છે। 2006માં જ્યારે પાણી આવ્યું ત્યારે હું બહાર માર્કેટે ગઈ હતી, ત્યારે મારો દોરો કપાયો હતો। પછી મેં 6-7 વર્ષ સુધી મેં કોર્ટમાં કેસ નોંધાયો હતો અને ધક્કાઈ ખાધા, પણ પછી મેં આશા હાવ છોડી દીધી હતી કે હવે મારો આ વસ્તુ આવશે નહીં, અને આવશે તો હવે દીકરીનું નામનું ગમે ત્યારે તે। તો 18 વર્ષ પછી અત્યારે પોલીસ અમને સામેથી ઘરે ગોતવા આવી અને કહેવા આવી કે આ તમારો મુદ્દામાલ છે। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।